હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને આજે આપણે 7 થી 8 વર્ષની છોકરીનું ટોપ અને લેંગી કટિંગ કરી છે. લેંગી આપણે પેન સ્ટાઇલ કટિંગ કરી છે અને ઉપર આપણે ટોપ કટિંગ કર્યું છે આ રીતે. અને કટિંગ કરીને કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા ઠેલી, પ્રિન્સેસ બ્લાઉઝ જે પણ શીખવું હશે મળી જશે. આપણે અહીં આગળ પહેલાં સલવાર કટિંગ કરવાની છે. આ રીતે આપણે ડબલમાં વાલ લીધી છે ને જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખ્યો છે. પેન સ્ટાઇલ સલવાર કટિંગ કરવા માટે આપણે 1 ઇંચનું નીચે માર્કિંગ કરી દઈએ. હવે આપણે અહીં આગળ 26 લંબાઈ છે એટલે 27 અહીં આગળ આપણે મૂક્યું, 1 ઇંચ ઉમેર્યું છે ને ઉપર આપણે 1.5 ઇંચ ઉમેર્યું. અહીં આગળ નેફો વારવા માટે અંદર ઇલાસ્ટિક નાખવાનું છે એટલે 1.5 ઇંચ ઉમેર્યું. અહીં આગળ કમર 23 છે એટલે આપણે એની મેં 7 ઇંચ ઉમેર્યું છે ને એને આપણે અડધા કરી દઈએ એટલે 7.5 આવે એટલે આપણે 1/2 ઇંચનું દબાણ આપણે જે સિલાઈ મારવાની છે એનું ઉમેરીને આપણે 8 ઇંચ મૂક્યું. આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું. આપણે અહીં આગળ 8 ઇંચ કરી દીધું. અહીં આગળ આપણે 8 ઇંચનું મૂળો ગાળવાનો છે. એનો જોરો જે આવે ઉપર 8 મૂક્યું એટલે 8 અહીં મૂકીને એ નીચે 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા નીચે લઈ લેવાનું છે દબાણમાં. 12 આપણે મોરી છે એટલે આપણે અહીં આગળ 12ને ઉપર દબાણ લઈ લેવાનું એટલે 12.5 મૂકીને અહીં આગળ આપણે આ રીતે રાઉન્ડ શેપમાં જોરો આપી દેવાનો છે. 1.5 ઇંચ આપણે ઉમેરેલું એટલે અહીં આગળ આપણે એ 1.5નું ઉપર 8 નીચે 8 મૂકીને આપણે 1.5 ઇંચનું આ ગારણ આલ્યું હતું આ રીતે. ત્યાર પછી આપણે અહીં આગળ નીચે આ રીતે મોરી કટિંગ કરી લેવાની છે. અંદર દબાણ સિલાઈનું દબાણ ઉમેરીને કરી દેવાનું છે આપણે નીચે આગળ મોરી વારવા માટે ને આગળ આપણે ઉપર એ આગળ નેફો વારવા માટે આ રીતે ઉપર નીચે વળી જશે એટલે આપણા સલવાર કટિંગ થઈ ગઈ. આપણે અહીં આગળ ટોપ કટિંગ કરવાનું છે. આપણે અહીં આગળ ડબલ કાપડ લઈ લીધું છે. હવે મેં આગળ છોકરીનું માપ લીધું છે. જે તમે માપ લીધું હોય એ તમારે માપે લઈ લેવાનું છે ને આની મેં આપણે જે કમર ને છાતી ને સીટનો ભાગ હોય એની મેં 3 ઇંચ ઉમેરવાનું છે. એની મેં 3 ઇંચ ઉમેરશો. જે તમારે 22 હોય એની મેં 3 ઇંચ ઉમેરી દેવાનું એટલે 25 થાય અને 25ના અડધા કરી દેવાના એટલે 12.5 થાય. એવી રીતે તમારે, આ તો મેં તમને ખાલી સમજાવ્યું, આ રીતે તમારે જોઈ લો. આ રીતે તમારે થઈ જશે. એટલે જે પણ ભાગ માપનો હોય એની મેં 3 ઇંચ ઉમેરવાનું પછી એને અડધો ભાગ કરી દેવાનો એ રીતે. હવે શોલ્ડર 10.5 છે એટલે અહીં આગળ 5.25 આવશે. આગળ 5.25નો શોલ્ડર મિલ દઈએ. આપણે ઉપર માર્કિંગ કરી દઈએ. નીચે બીજું અડધા ઇંચનું માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ મૂળો 4 ઇંચનો ગાળવાનો છે. એનું કમરનો ભાગ 8.5 ઇંચ ને એનો જે આપણે કાપ રાખવાનો છે 12 ઇંચે રાખવાનો છે. હવે અહીં આગળ જે 13.5 છે સીટનો ભાગ એને અડધો કરી દેવાનો. ત્યાર પછી આપણે અહીં આગળ 1 ઇંચ ઉમેરવાનું છે. જે આપણે અડધું કર્યું હતું એને પછી અહીં આગળ 11.5 છે એને અહીં આગળ 1 ઇંચ ઉમેરવાનું. તમારે 1.5 ઉમેરવું હોય તો 1.5 પણ ઉમેરી શકો છો. અહીં આગળ 12.5 છે એટલે અહીં આગળ 6.25 આવશે ને એની મેં બી એ આપણે 1 ઇંચ ઉમેરવાનું. આ રીતે પછી ઉપર જે શોલ્ડર મૂકેલો એ આપણે અહીં આગળ નીચે મૂકી દેવાનો અને ત્યાંથી આપણે આ રીતે કાપનું માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો એટલે તમારો મૂળો કમ્પ્લીટ રેડી થઈ ગયો. ઉપરથી 3 ઇંચે કરીને રાઉન્ડ આપી દેવાનું છે અને અહીં આગળ ગળું કટિંગ કરવા માટે 2 ઇંચ રાખવાનું છે. અહીંથી આ રીતે ક્રોસમાં કટિંગ કરીને આપણે મૂળો કટિંગ કરી દઈએ. અને અહીંથી આપણે કમરનો ભાગ અને સીટનો ભાગ આ રીતે કટિંગ કરીને ત્યાર પછી અહીં આગળનો ભાગ ગાળી લેવાનો છે. અડધો કાં તો 1.5 ઇંચનું ગારણ આપી દેવાનું છે. અહીં આગળ આપણે ચેકો મારી દઈએ એટલે એ પણ તમારે રેડી થઈ ગયું. હવે આપણે અહીં આગળ ગળું આગળનું 4 ઇંચનું કટિંગ કરવાનું છે અને આપણે આડું 2 ઇંચ રાખીને અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનું છે. આ રીતે અહીં આગળ તમારે આગળનું ગળું કટિંગ થઈ ગયું. હવે પાછળનું ગળું આપણે 3 ઇંચ રાખ્યું છે એને પણ આપણે આ રીતે આગળ રાઉન્ડમાં કટિંગ કરી લેવાનું છે. એટલે તમારે આપણા કમ્પ્લીટ ટોપ કટિંગ થઈ ગયું. હવે આપણે આગળ એની સ્લીવ કટિંગ કરવાની છે. બાહી નાની છે એટલે આપણે અહીંથી પહેલાં મૂળો માપી લઈએ. આ રીતે આગળ મૂળો તમારે જે રાઉન્ડ શેપમાં આવતો હોય અલગ અલગ માપમાં અલગ અલગ મૂળો આવે એ તમારે મૂળો એ રીતે માપી લેવાનો. અહીં આગળ વારવા માટેનું છોડ દીધું છે. અહીં આગળ 3ની બાય છે
એટલે મેં 4 ઇંચ મૂક્યું. નીચે વારવા માટેનું ઉપર અડધો ઇંચ એ. હવે આગળ તમારી મોહરી જે હોય એનું અડધું કરી દેવાનું. મારે 6.5 હતી એટલે 3.25 કરી દીધું. હવે આપણે આગળ મૂળો આ રીતે માપી લેવાનો છે. આગળ 6.5 છે એટલે 5.5નો 1 ઇંચ માઇનસ કરીને 6.5નો 5.5નો મૂકી દીધો. હવે અહીંથી આપણે આ રીતે 1.5 ઇંચનું સીધું રાખીને પછી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. અને અહીં આગળ આપણે વધારાનું કટિંગ કરી દઈએ. નીચે આપણે ચેકો મારી દઈએ વારવા માટે. અહીં આગળ સેન્ટરનો ચેકો મારી દઈએ શોલ્ડર મેળવવા માટે. અને અહીંથી આપણે આ રીતે ખાડોળ ગાળી લેવાનો છે. એટલે આપણે આ સ્લીવ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ. અહીં આગળ આપણે ટોપની મય પરફેક્ટ રીતે આ રીતે કટિંગ થઈ જશે. હવે આપણે બનાવતા શીખીએ. અહીં આગળ મોહરી પહેલાં નીચે આપણે પેન સ્ટાઇલ છે એટલે સાદી અહીં આગળ વારી દેવાની છે. આ રીતે અહીં આગળ ડબલ કરીને આપણે 1 ઇંચની રાખેલી એટલે અડધા ઇંચનું આવશે. એટલે આ રીતે તમારે વારી લેવાની છે. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવવા ક્લાસના આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. આ રીતે બીજી પણ મોહરી વારી દેવાની છે. અહીં આગળ તમારે પાતળી પટ્ટી વારી દેવાની છે. પછી આગળ ઊંધું જ રાખીને આ રીતે ઊંધી રાખવાની. અને ચાપનું અહીં આગળ અડધા ઇંચનું કાં તો ચાપનું મશીન મારી દેવાનું છે. અહીં આગળ જોરો આવે તો અહીં આગળ મશીન બહાર કાઢી ત્યાંથી ફેરવી દેવાનું છે. અને અહીં આગળ આપણે હવે નીચે લઈ લેવાનું આ રીતે. અહીં આગળ હવે બીજી સાઈડની મોહરી પણ એ રીતે જ તમારે કરી દેવાની છે. અહીં આગળ આ રીતે તમે લેંઘી એકદમ ઇઝી ને સરળ રીત છે. તમારે બનાવવામાં પણ વાર નહીં લાગે ને કટિંગ કરવામાં પણ વાર નહીં લાગે ને એકદમ પહેરવામાં કમ્ફર્ટેબલ લાગશે. આ રીતે છોકરાઓની કટિંગ કરી દેવાની. હવે આપણે આગળ આ જોરો જે છે એ આગળ નીચે છતો મૂકવાનો ને આપણે ઉપર ઊંધો મૂકી દેવાનો છે. ને ત્યાર પછી આપણે આગળ ચાપનું મશીન મારી દેવાનું છે. કાં તો અડધા ઇંચનું આપણે દબાણ રાખ્યું હતું એ પ્રમાણે અડધા ઇંચનું મારી દેવાનું છે. ને અહીં આગળ કમ્પ્લીટ સાંધો જે આવે સેન્ટરમાં એ મેળવી દેવાનો. અને ત્યાર પછી આપણે અહીં આગળ જે ચેકા માર્યા હતા એ પણ મેળવી દેવાના. ત્યાર પછી આપણે ડબલ સિલાઈ કરી દેવાની છે. આ રીતે આપણે બીજી પણ સિલાઈ મારી દેવાની છે. આપણે દરેકમાં ડબલ સિલાઈ જ મારવાની છે. આપણે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે અહીં આગળ આ છતી કરી દઈએ. આપણે ઊંધી કરી દઈએ. હવે આપણે અહીં આગળ એનું ઇલાસ્ટિક લેવાનું છે. જે સાંધો છે એનાથી 1-2 ઇંચ જેટલું વધારે રાખીને ડબલમાં કટિંગ કરી લેવાનું છે. ડબલમાં લેવાનું. આ રીતે મેં અહીં આગળ ડબલમાં લીધું. ત્યાર પછી આપણે અહીં આગળ એને સાંધો મારી દેવાનો છે. આ રીતે અહીં આગળ એને મશીન આગું પાછું કરીને લોક કરીને કમ્પ્લીટ અહીં આગળ આ રીતે જોઈન્ટ કરી દેવાનું. એટલે આપણા આ ઇલાસ્ટિક પરફેક્ટ જોઈન્ટ થઈ ગયું. હવે આપણે અહીં આગળ ઉપર પહેલાં તમારે કિનારી વારતા હોય તો આ રીતે કિનારી વારી દેવાની છે. પાતળી એકદમ ધાર વારી દેવાની છે. એટલે આપણને ઇલાસ્ટિક લગાવવામાં એકદમ ઇઝી પડે એટલા માટે આગળ આ રીતે ચારે કોરામાં ફરતા લગાવી દેવાનું છે. ને આપણે જે પછી ચેકો મારેલો 1.5 ઇંચનો ત્યાંથી આપણે વારવાનું છે. ને આપણા ઇલાસ્ટિક 1 ઇંચનું કાં તો 0.5 ઇંચનું લોશો તો પણ કમ્ફર્ટેબલ રહેશે. તમારે 0.5 ઇંચનું લોશો એકદમ વ્યવસ્થિત રીતે આ રીતે બેસી જશે. હવે આપણે અહીંથી આ રીતે વારીને અંદર ઇલાસ્ટિક નાખી દેવાનું છે. અને ધ્યાન રાખવાનું છે કે ઇલાસ્ટિક ઉપર સિલાઈ ના આવી જોઈએ. આપણે સાઈડ ઉપર ખાલી કાપડમાં મારવાનું છે. ઇલાસ્ટિક આપણે અંદર છૂટું રાખવાનું છે. અને અહીં આગળ હવે કાપડ પતી જાય એટલે આ રીતે પાછળનુંથી ઇલાસ્ટિક ખેંચી લેશો એટલે તમારે ઇલાસ્ટિક અંદરથી બહાર આવતું રહેશે. આ રીતે ગોળ ફરતામાં મશીન મારી દેવાનું. આ રીતે તમારે ઇલાસ્ટિક ખેંચતું રહેવાનું એટલે તમારે ઇલાસ્ટિક બહાર આવશે અને તમારે આપણે આખામાં પૂરેપૂરું ફરી જશે. બધે જેટલામાં તમારે ઉપરનું જે નીફો છે એમાં આખામાં લાગી જશે. આપણે લોક કરીને મશીન ઝીગઝેગ લોક કરીને આપણે કાઢી લેવાનું. અહીં આગળ આ રીતે ઇલાસ્ટિક ખેંચીને બધી સાઈડ કાપડ સરખું ફેરવી દેવાનું છે. અને ત્યાર પછી હવે આપણે આગળ વચ્ચે મશીન મારવાનું છે. આ રીતે ખેંચીને મશીન મારવાનું છે. એકદમ લૂઝમાં મશીન મારવાનું નથી. ઇલાસ્ટિક પરફેક્ટ ખેંચી લેવાનું. જેટલું ખેંચાય એટલું કાપડ સાથે ખેંચી લેવાનું એટલે ચારે કોરા
એકદમ પરફેક્ટ અહીં આગળ બેસી જશે અને ઇલાસ્ટિક ફરી નહીં જાય. આ રીતે તમારે ઇલાસ્ટિકવાળી સલવાર બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. આ રીતે આપણે છતી કરી દેવાની એટલે આ આપણે સલવાર બનીને તૈયાર થઈ ગઈ. અહીં આગળ પરફેક્ટ સલવાર બની ગઈ આપણે 7 થી 8 વર્ષની છોકરીની. હવે આપણે એની મય ટોપ બનાવવાનું છે. આપણે ટોપ પણ કઈ રીતે બને તે પણ આપણે જોઈ લઈએ. આપણે અહીં આગળ ટોપ લઈ લઈએ. તમને ટોપ ફાવતું ના હોય તો પૂરેપૂરો વિડીયો જોજો. તમને એકદમ પરફેક્ટ રીતે શીખવાડ્યું છે. પહેલાં પહેલું આપણે અહીં આગળ ઊંધી રાખીને બાંયની આપણે મોરી આ રીતે ડબલ કરીને વારી લેવાની છે. 1 ઇંચ આપણે વારવા માટે એક્સ્ટ્રા રાખેલું એ આપણે અહીં આગળ આ રીતે વારી દેવાનું છે. અહીં આગળ ઊંધી રાખવાની ને ઉપર આ રીતે વારી દેવાની એટલે બહારની સાઈડ આ રીતે થઈ જશે. એક સાઈડની બાંય કરવાની નથી, સામાસામીની આ રીતે બાંય ઓટી લેવાની છે. ત્યાર પછી આપણે અહીં આગળ પહેલું ગળું બનાવવાનું છે. આપણે ગળું કેનવાસથી નથી બનાવવાનું. આપણે અહીં આગળ સિમ્પલ કાપડથી જે આવે છે, કાપડ જે વધારાનું તમારી જોડે હોય એ લઈ લેવાનું. એની મય આપણે આ રીતે ક્રોસમાં જે ઉરપ કાપડ હોય એને આ રીતે કાપી લેવાનું છે. અહીં આગળ જેટલા 3 થી 4 જેટલું તમારે કાપડ હોય એ રીતે આ રીતે કાપી લેવાનું છે. મારી જોડે કાપડ ઓછું હતું એટલે મેં અહીં આગળ વધારે કટિંગ કર્યું છે. તમારે જો કાપડ વધારે હોય તો આ રીતે તમે વધારે કાપી લેવાનું એટલે તમારે પરફેક્ટ અહીં આગળ બેસી જશે. અહીં આગળ ક્રોસમાં જે સાંધા છે એ આગળ આ રીતે જોઈન્ટ મારવાના છે. તમે ગોટ બનાવતા હોય, પાઇપિંગ બનાવતા હોય એમાં આ રીતે સાંધાને જોઈન્ટ કરતા હશો તમને ખ્યાલ આવી જશે કે મેં સાંધા કઈ રીતે માર્યા. તમારે ક્રોસમાં જ સાંધા મારવાના છે. આ રીતે આખું પટ્ટી તૈયાર થઈ ગઈ. હવે પહેલું આપણે પાછળનું ગળું બનાવીએ. અહીં આગળ તમારે મૂકી દેવાનું, ચાપનું મશીન મારવાનું છે. આ રીતે તમારે ચાપમાં જે પ્રમાણે ગળું ફરતું હોય એ પ્રમાણે તમારે ફેરવતું રહેવાનું છે. ત્યાર પછી અહીં આગળ રાઉન્ડ શેપમાં આ રીતે ચેંકા મારી દેવાના છે એટલે કાપડ પકડાય નહીં, એકદમ ઇઝી રીતે પલટી જાય. હવે આપણે અહીં આગળ જેટલું સિલાઈ મારી હતી એટલું જ આપણે અહીં આગળ વારીને આ રીતે ગોટ જેવું વારી દેવાનું છે. કાપડમાં કાપડ ઉપર જે આપણે ઉપરથી જે પટ્ટી લગાવી એની ઉપર જ સિલાઈ મારવાની છે. ડ્રેસ ઉપર મશીન મારવાનું નથી એટલે અહીં આગળ ઇઝી રીતે આ રીતે પલટી જશે. હવે આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે. આ રીતે તમારે બેક સાઈડનું ગળું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. અહીં આગળ જોઈ લો. આ રીતે તમારે પરફેક્ટ બેક સાઈડનું ગળું બની જશે. હવે આપણે આગળનું ગળું લઈ લઈએ. આપણે એની મય પણ પટ્ટી જ કરવાની છે. આ જ રીતે તમારે અહીં આગળ મૂકી દેવાનું છે અને ચાપનું મશીન મારતું રહેવાનું છે. અહીં આગળ આ રીતે જે પ્રમાણે ગોળ ગળું ફરતું હોય એ પ્રમાણે તમારે કાપડ પણ ફેરવતું રહેવાનું અને પટ્ટી પણ ફેરવતું રહેવાનું છે. અને અહીં આગળ ચેંકા મારી દેવાના છે. ચેંકા તમારે સિલાઈની અંદર જ મારવાના છે, સિલાઈની બહાર મારવાનું નથી. અહીં આગળ આ રીતે વારી દેવાનું ડબલ કરીને ને અંદર જે આપણે જે પટ્ટી લીધી એ પટ્ટી ઉપર જ મશીન મારવાનું છે. ડ્રેસ ઉપર ડ્રેસના કાપડ ઉપર મશીન મારવાનું નથી. પટ્ટી ઉપર જ ખાલી સાદું વારીને આ રીતે પટ્ટી ઉપર મશીન મારી દેવાનું. અહીં આગળ વધારાનું કાપડ હોય એ આપણે કાપી લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું કે ડ્રેસ કપાઈ ના જાય, ખાલી પટ્ટીનું કાપડ જ કપાવવું જોઈએ. ને આપણે ઊંધું કરીને આગળ એને પણ ધારનું મશીન મારી દઈએ આ રીતે. એટલે એ પણ તમારે પરફેક્ટ અહીં આગળ ગળું બની ગયું. આ રીતે તમારે ગળું બની જશે. હવે આપણે બેક સાઈડ લઈ લઈએ. એ પાછળનો ભાગ લઈ લેવાનો છે અને ત્યાર પછી આપણે ઉપર નીચે છતો રાખવાનો અને ઉપર ઊંધો મૂકી દેવાનો એટલે સામાસામીનું આ રીતે તૈયાર થઈ જાય. આપણે અડધા ઇંચનું અહીં આગળ દબાણ લઈ લેવાનું છે. નાની મેં ટોપની લંબાઈ જેટલી હતી એ બધી મેં લઈ લીધી છે. તમારે લંબાઈ જે ટોપની કરવાની હોય અને તમારે કાપડ વધારે હોય તો તમારે 32 લંબાઈ હોય કાં તો પછી તમારે 28 લંબાઈ હોય તેની 2 ઇંચ ઉમેરીને પછી તમારે કટિંગ કરવાનું છે. એ રીતે તમારે લંબાઈ કટિંગ કરવાની છે. તમારે
માપની મય બીજી વાર બી સમજાવી દઉં. અહીં આગળ અહીં આગળ ખાડો ટેકરો જોઈને આગળ બાંય લગાવી દેવાની છે. ખાડોવાળો ભાગ આગળ આવે અને ટેકરાવાળો ભાગ પાછળ આવે. હવે તમારે જે કમર હોય, કટિંગની વાત કરું છું, જે તમારે કટિંગની મય કમરના ભાગની મય 3 ઇંચ ઉમેરવાનું ને પછી એને 2 વતે ભાગી નાખવાનું. જે તમારે કમર હોય 22 કમર હોય એની મય 3 ઇંચ ઉમેરવાનું એટલે 25 થાય. 25ના અડધા 12.5 થાય ને આપણે કટિંગ કરતી ઘડીએ 12.5ના બી અડધા કરીને 6.25 મૂકીને બીજું દબાણ જે તમારે 1 ઇંચ 2 ઇંચ રાખવું હોય એ પ્રમાણે તમારે રાખીને કટિંગ કરી દેવાનું છે. તમને ફરીવાર એકવાર સમજાવી દીધો. અહીં આગળ ખાડો ટેકરો જોઈને બાંય લગાવવાની છે. ખાડાવાળો ભાગ આગળ આવે અને ટેકરાવાળો ભાગ પાછળ આવે અને જે આપણે સેન્ટરનો ચેકો માર્યો હતો એ આપણે આગળ પરફેક્ટ બાંય બેસી જવી જોઈએ. એ ચેકાવાળો ભાગ તમારે શોલ્ડરને કમ્પ્લીટ મેળવાઈ જવો જોઈએ તો તમારે પરફેક્ટ બાંય બની જશે, લાગી જશે. આ રીતે આપણે ઉપર આંગળી માધ્યાને એટલે એનું ફિનિશિંગ કમ્પ્લીટ આવી જાય. હવે આપણે ઊંધો કરી દેવાનો છે અહીંથી આ રીતે. હવે આપણે અહીં આગળ જેટલું દબાણ રાખ્યું હતું તમે જે મેં તમને સમજાવ્યું કે તમે દબાણ જે રાખો એ આગળ તમારે દબાણના પ્રમાણે નિશાન કરી દેવાનું છે. મેં 1 ઇંચ રાખ્યું હતું એટલે 1 ઇંચ આગળ માર્કિંગ કરી દઉં છું. કમરના ભાગે, સીટના ભાગે અને ઉપર ચેસ્ટના ભાગે એ રીતે તમારે આગળ માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ જે તમારે બાંય હતી એ બાંયનું માપ કરી દેવાનું છે. મેં આગળ 4ની બાંય કરી છે. એ રીતે તમારે કરી દેવાની છે. મારે 4.5 આવતી હતી પણ મેં અડધો ઇંચ થોડું ખુલ્લું રાખ્યું છે. નાનું છોકરી છે એટલે મેં થોડી બાંય ખુલ્લી રાખી છે, એકદમ ફિટિંગમાં રાખી નથી. હવે અહીં આગળ આપણે 1 ઇંચનું જે માર્કિંગ કર્યું એને આપણે સિલાઈથી મેળવી દેવાનું છે. અહીંથી આપણે ફેરવીને બહાર કાઢી લેવાનું. એ જ રીતે આપણે અહીં આગળ જે માર્કિંગ કર્યું ત્યાં આગળથી સીટના ભાગેથી ચાલુ કરી દેવાનું ને આપણે અહીંથી આ રીતે જે માર્કિંગ કર્યું એને જોડી દેવાનું છે. વિડીયો લાંબો થતો એટલે મેં થોડો વિડીયો ફાસ્ટ કર્યો છે એટલે અહીં આગળ તમારે આ રીતે ફટાફટ સમજાઈ જાય, તમને એક જ વિડીયોની મય ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતે કટિંગ કર્યું ને કઈ રીતે બનાવાય. આનો મેં બીજો પાર્ટ બનાવવાનું વિચારેલું પણ મેં એકમાં જ આપણે પતાવી દીધું કેમ કે થોડો સહેજ વિડીયો ફાસ્ટ કરીને તમને ખ્યાલ આવી જાય કે કટિંગ કઈ રીતે થાય ને કઈ રીતે બનાવાય. તમે એક જ વિડીયોની મય જોઈ લો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કરતાં સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો, તેમને પણ સીવણ ક્લાસનું કામ શીખવા મળે. આપણે અહીંથી આ રીતે કાપ વાર્યો છે. એ કાપનું બી તમને પરફેક્ટ બતાવી દઉં. હવે આપણે આ એક સાઈડનો કાપ વરાઈ ગયો એટલે આપણા ઉપર ધારીનું મશીન માર્યું સાઈડ ઉપર. હવે બીજી સાઈડ જે કાપ બનાવે એની મેં તમને બતાવું. હવે અહીંથી આપણે આ રીતે ડબલ કરીને વારવાનું છે. 1 ઇંચનું દબાણ રાખ્યું હતું એટલે અડધા ઇંચની આ રીતે પટ્ટી વારશો ડબલમાં એટલે તમારે પરફેક્ટ આ રીતે બેસી જશે. હવે અહીંયા આવે ત્યાં ફેરવી દેવાનું પછી સામેની સાઈડ આ રીતે વારી દેવાનું છે. ત્યાંથી આપણે સામેની સાઈડ સિલાઈ લઈ લેવાની. ત્યાંથી આપણે આ રીતે ફરી વારીને આ રીતે નીચે જવા દેવાનું છે એટલે તમારે પરફેક્ટ આ રીતે કાપ ઓટાઈ જશે. હવે પછી સાઈડ ઉપર ધારીનું મશીન મારી દેવાનું છે. ધારીનું મશીન નહીં મારો તો પણ ચાલશે. હવે ત્યાર પછી આપણે નીચેનો કાપ ઓટી લઈએ. આ રીતે અહીં આગળ ડબલ કરીને કાચી કિનારી રાખવાની નથી. આ રીતે ડબલમાં વારીને તમારે મશીન મારી દેવાનું છે. ત્યાર પછી આપણે બીજી સાઈડ ફેરવી દઈએ. એને પણ એ રીતે જ તમારે ઓટી લેવાનું છે. આ રીતે એને પણ પછી ધારનું મશીન મારી દેવાનું છે. આ રીતે આપણે આગળ પાછળની બે બાંય કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે અહીં આગળ આ જે કાપડ અહીં આગળ કાપનું પકડાતું હોય ત્યાં આગળ આ રીતે ચેકો મારી દેવાનો. નાના નાના ચેકા મારી દેવાના એટલે કાપડ પકડાય નહીં. એ રીતે તમારે અહીં આગળ જે દબાણમાં છે એ દબાણની મય જ આ રીતે ચેકા મારી દેવાના. હવે તમને છતું કરીને બતાવો. આ રીતે તમારે પરફેક્ટ ટોપ બનીને તૈયાર થઈ જશે. આ રીતે તમારે જે
દબાણ છે એ રીતે આ રીતે બધું પરફેક્ટ તમારે છતું કરીને પછી તમે ઇસ્ત્રી કરતા હોય એનાથી તમારે પરફેક્ટ ઇસ્ત્રી મારી દો છો એટલે એકદમ ફિનિશિંગવાળું ટોપ બની જશે. આ રીતનું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.